બાકી સેવસણ કેવું લાગે? સેવ ઉસળ એટલે ભાઈ વડોદરાનું સેવ ઉસળ. એ બી આપણા ભાવિકા બેન બનાવ્યું જબરજસ્ત ટેસ્ટ છે. ગુડ મોર્નિંગ ગાઈસ. તો આજે થઈ છે 15 તારીખ અને કાલનું રૂટિન કંઈ એવું હતું કે અમે શુભમના ત્યાં આગળ નાસ્તો કર્યો, ત્યાર પછી જીયાજીને અમે ચાઇનીઝ લાવ્યા અને ચાઇનીઝ લઈને પછી ઘરે નાસ્તા જેવું કર્યું, કેમ કે રાતે મીતને ભાઈકાને બધાને ભૂખ લાગી હતી અને મેં ને યશકુમારે સૂપ પીધું અને એવી રીતે તમારો દિવસ ખતમ થયો અને આખા દિવસમાં બહુ જ મજા આવી. અને આજે 15 તારીખ, હવે આજે મોર્નિંગમાં ઉઠી નહીં ધોઈ અને અમે લોકો રેડી થયા છે. ઉપર પતંગ ચગાવવા જઈએ જ્યાં સુધી લેડીઝ લોકો પણ રેડી થઈ ગયા છે, પણ ઘરનું કામ પતાવી અને એ લોકો એ પણ ઉપર આવશે. અને આજે મનીષા દીદીના ઘરે પણ જવું છે, તો મનીષા દીદીના ઘેર જઈશું અને મારા મામા સસરાના ઘેર પણ જવાનું છે. તો કંઈક આ રીતનો પ્લાનિંગ છે હવે આજનો. જોઈએ કેવી રીતે સેટ થાય. અને આજના દિવસમાં જ અમારી ઓનલાઈન ટિકિટ નહીં થઈ રિટર્ન જવાની, પણ જોઈએ છે હવે CTM જઈને બસમાં કેમ બેસી અને વડોદરા પહોંચી જઈશું. દીપુબેન ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો અમારી સવાર પડી ગઈ છે નાસ્તાથી અને બધાથી, અને દાલ બાટી આજે બનાવવાની છે દીપુબેન. તો અને એ પણ આપણે બધાએ સમૂહમાં જ જમવાનું છે. આપણા હિતેશભાઈ ને એ લોકો ગતા રહ્યા છે. હા, એટલે આપણા 3 મેમ્બર ઓછા થઈ ગયા છે, નુન્નુ, પ્રિયંકા ભાભી અને હિતેશભાઈ. હા, પણ આપણી પાર્ટી કન્ટિન્યુઅસ રહેશે. અને દાલ બાટીનું સેટઅપ જોઈ લો ખાલી તમે. હેલો મિત્રો, તો આપણે નિશાના મામાના ઘરેથી આવી ગયા છે શુભમના ઘરે. શુભમની બાઇક પાછળ પડી છે અને શુભમના ઘરે જઈશું, થોડું એમના ત્યાં બેસીશું અને પછી દીપુ દીદીના ઘેર જઈ અને વડોદરા જવા માટે નીકળીશું. તો પ્લાનિંગ આપણો જે રીતે હતો એ રીતે ચાલી રહ્યો છે. ચલો હવે શુભમના ઘેર જઈએ. તો આપણે રોંગ ઘરમાં જતા રહ્યા હતા, હું અહીંયા ઘરમાં છું, ઉપર અમને દેખાઈ રહ્યા છે. તો ચલો અંદર જઈએ. તો ખબર નહીં પછી ઉપર પતંગ પણ ચગાવતા હોય. પબ્લિક છે આપણી અહીંયા જ. તો પરફેક્ટ લોકેશન મળી ગયું છે. અમે વાળા ઘરમાં જઈ ગયા. તો શુભમભાઈના ઘરેથી મેં અને મીત આવી ગયા છે રિટર્ન દીપુ દીદીના ઘરે. અને હવે જે બીજા બધા મેમ્બર છે તે દીપુ દીદી અને મનીષા દીદીની જે શોપ છે ઓપન કરેલી ત્યાં આગળ જોવા જતા હતા. અને જીયાજી અહીંયા આગળ ઘરનું તારું અમે મારીને ગયા હતા, એટલે જીયાજી અહીંયા આગળ વેઇટ કરતા હતા અમારો, એટલે અમે બે અહીંયા આગળ આવી ગયા છે રિટર્ન. હવે જમીશું અને આરામ કરીશું. તો ગાઈઝ, મેં ધુરંધર મૂવી નહીં દેખ્યું, પણ મીત મને એના ટીવીની અંદર દેખાડી રહ્યું છે, જેની ક્વોલિટી ખૂબ જ સારી છે. તો એન્જોય કરીશું અને બધા આવે પછી જમવા બેસીએ એવું જીયાજી કહે છે, એટલે બધા સાથે જમીશું. और सुबह और जिया जी आ गए हैं खाने के लिए, और हमारे साथ बैठ के नहीं खाएंगे, अकेले बैठ के चले जाएंगे खा के. બોલ, વડોદરામાં શું ફરવાનું? સ્ટેચ્યુ ઓફ યુનિટી ભરી લીધું. ક્યાં આવ્યો? હું ક્યારે આવ્યો? તારી શાદીમાં લગ્નમાં આવ્યો તો અને પછી ક્યારે આવ્યો? યશ કુમાર દાલ બાટી કેવી લાગી? ઓ યશ કુમાર દાલ બાટી કેવી લાગી દીપુબેનની? જોરદાર. કેવી લાગી? એવું ને? कैसा लगा? મિત્રો, તો અમારે જવાનું હતું બસની અંદર, પણ આપણા જે નિધિબેન છે
જે ભાવિકાના પડોશી છે તે એમનો કોલ આવ્યો કે અમે લોકો મને મારા ભાઈ મૂકી જશે, તો અમે લોકો નીકળી જ ગયા હતા અને જીજાજીના દુકાન ઉપર પાન જ ખાઈ રહ્યા હતા. પણ એટલામાં ભાવિકાનો ફોન આવ્યો કે આવું નિધિબેન નથી આવી રહ્યા. તો પછી ફરીથી અમે ઘરે આવ્યા અને હવે જે નીકળવાનો ટાઈમ છે અમારો 9 વાગ્યા પછીનો છે. તો હવે અહીં આગળ નીચે અમે પ્રણવભાઈને મેં ગાડીની અંદર હવા છે કે નહીં એવું ચેક કર્યું. તો હવા ચેક કરાવવા જેવું એટલે પુરાવા જેવું હતું તો પુરાઈને આવ્યા. સામે ચા પીધી અને છોકરાઓ માટે ફુગ્ગા લઈને આવ્યા. ફુગ્ગા ફર્સ્ટ ટાઈમમાં અમે પહેલાં એવું વિચાર્યું ફોટો પડાવી લઈએ, તો ફોટો પડાવવામાં ઉડી ગયા ફુગ્ગા. બધા નિરાશ થઈ ગયા હતા. તો ફટાફટ જઈને મેં ફુગ્ગા લઈ આવ્યો, પ્લસ કેમેરો પણ ગાડીમાં પડ્યો તો કેમેરો લઈ આવ્યો. અને હવે ચાલો તમને આપણે એની મુવમેન્ટ શેર કરું. ચલો और ये हमारे फोटोग्राफर यश बारोट और ये हमारे नए मॉडल सपना बेन बारोट और ये हीरो हमारे प्रणव भाई बारोट. અને પાછળ રાખો અને તમારો ફેસ આગળ આવે એમ રાખો. फोटोग्राफर तो बहुत सारे देखेंगे को, पर ये फोटोग्राफर आपको यहीं अहमदाबाद में ही देखने को मिलेगा और ये मॉडल सिर्फ अहमदाबाद में मिलेगा. अरे यार चल ले यार फरीથી मारो चल फोटो पाड़, चल फोटो पाड़ लो, फोटो पाड़ लो. તો હવે આપણો પ્રોગ્રામ થઈ રહ્યો છે સેવ ઉસળનો, જે છે વડોદરાનું ફેમસ. અને આજે બનાવી રહ્યા છે ભાવિકાબેન અને એમના સપોર્ટર એટલે કે આપણા સપનાબેન બારોટ, જે હમણાં થોડા વાર પહેલાં હિરોઈન હતા. અને હીરો એટલે કે એમના પ્રણવભાઈ બારોટ, જે હમણાં લાપતા મળી ગયા. આ હીરો અને હિરોઈનની છોકરી એટલે કે આપણી ટીહા. મારો અવાજ ખૂબ સરસ બેસી ગયો છે. હા આપણી મોનકી. આ મોનકીની છોકરી. હા પણ અમારી પ્રાંસે પ્રોગ્રામ પતાવીને બહાર આવી છે. પ્રોગ્રામ પતાવી લીધો પ્રાંસકીએ. લાઈફમાં સ્ટ્રગલ અને સ્ટ્રગલમાં લાઈફ એ જ છે આ જીવન. અને આ જો દીપુબેનની જે મહેનત છે એ હવે વધવાની છે. અને આજે માથા પરથી જે વાર ગયા છે એની વીક બનાવવા માટેનો પણ જે શું કહેવાય ઓર્ડર છે દીપુબેનને મળી ગયો છે. કેમ કે આ બધી જે વકીલો હતી અમારા ઘરની, એમના એટલા બધા વાર ઉતર્યા છે કે નહીં પૂછવાની વાત. એક મોટી વીક તો બની જ જશે. દીદી માટે કઈ કહીને જાવ જીજાજી તમે? એના માટે કોઈ શબ્દ જ નથી મારે. કેમ? એ જે મારે જે કામ કરે છે હા. એ જબરજસ્ત કામ કરે છે. કાબિલે તારીખ છે ને, કાબિલે તારીખ છે. મોર ઉડે, ચકી ઉડે, કુર્રે, મોની ઉડે. તો અમારા મનીષા દીદી કરી રહ્યા છે મારી હેડ મસાજ. અને બહુ હેવી મને હવે માથું દુખી રહ્યું હતું. અને અમારા સ્પેશિયાલિસ્ટ મનીષા દીદી, અને બહુ સારું લાગ્યું મને. એને આવું હોય તો આવી જજો. પેમેન્ટ બહુ હાઈ લેશે, પણ પેમેન્ટ બહુ હાઈ લેશે. જબ્બર आई जाओ मसाज हाथ में जादू है जादू પણ એના માટે ભાઈ થવું પડે તો
સેવસળ બની ગયું છે. થોડીક સમયમાં સેવસળ ખાઈશું. અમારા જીજાજી આવી ગયા છે. તમારું તેલ જ વાપરી રહ્યા बातों करेगी जब तक कर दो તો આપણું સેવસળ થઈ ગયું છે તૈયાર. સાથે તરી અને ડુંગળી સમારી રહ્યા છે સપના ભાભી. અમે તારી પણ જોરદાર બનાવી દીધી છે સવારમાં કોની શું હાલત થાય બે બનાવી સેવસળની રમઝટ. આવતી નવરાત્રીમાં ચમચી લેવાની. નવરાત્રીમાં લાણી વેચે. બાકી સેવસળ કેવું લાગે? સેવ ઉસળ એટલે ભાઈ વડોદરાનું સેવ ઉસળ. એ બી આપણા ભાઈકા બેન ભાવિકા બેને બનાવ્યું જબરજસ્ત ટેસ્ટ છે. એ વડોદરાની પબ્લિક, અમદાવાદની ઉત્તરાયણ કેવી લાગી તમને? ભાઈ અમને તો મોજ પડી ગઈ છે અને હવે અમે જઈ રહ્યા છીએ વડોદરા અને અમદાવાદની આગળ બધાને રજા આપીશું અને જઈશું વડોદરા. વિડીયો ગમ્યો તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા ના. ચલો નેક્સ્ટ વિડીયોમાં મળીએ. જય માતાજી, જય શ્રી રામ. We'll be right back.